તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સાબરમતી જેલમાં આતંકી પર કેદીઓએ હુમલા કરવાનો મામલો સામે આવ્યો છે। આતંકી અહેમદને જેલમાં અન્ય 3 કેદીઓએ માર માર્યો છે। તો 2 કેદીઓ હત્યાને કેદી પોક્સોનો આરોપી છે। સિવિલ હોસ્પિટલમાંથી ફરિયાદ મળી છે। તો આતંકી અહેમદને આંખની બાજુના ભાગમાં ઈજા થઈ છે। આતંકી અહેમદને જેલમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। બનાવ બાદ અહેમદને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે। સાબરમતી જેલમાં આતંકી પર કેદીઓએ હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે। આતંકી અહેમદને જેલમાં અન્ય 3 કેદીઓએ માર માર્યો। 2 કેદીઓ હત્યા અને 1 કેદી પોક્સોનો આરોપી છે, જેણે આ માર માર્યો છે। તો ગુજરાત એટીએસે ઝડપેલા 3 આતંકીઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલી આફ્ટર બેરેકમાં રાખવામાં આવ્યા છે, જ્યાં અહેમદ નામના આતંકી પર જેલમાં 3 કેદીઓએ હુમલો કર્યો। જેલમાં અનિલ કુમાર, શિવમ શર્મા અને અંકિત લોધી નામના કાચા કામના કેદીઓ જોડે માથાકૂટ થઈ, જેમાં 2 આરોપીઓ હત્યા કેસના અને 1 આરોપી પોક્સો કેસનો છે। આરોપી અહેમદને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો। મારામારીની ઘટનાને લઈને રાણી પોલીસ સ્ટેશનની એક ટીમ અને એટીએસની ટીમ જેલમાં તપાસ માટે પહોંચી હતી અને કઈ બાબતે મારામારી થઈ તેને લઈને તપાસ હાથ ધરી। આતંકી અહેમદ સૈયદને સાબરમતી નવી જેલમાં રખાયો હતો। અહેમદ મોઇનુદ્દીન અબ્દુલ જીલાની કરીને તેની સાથે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે, જેમાં 2 મર્ડરના આરોપી છે અને 1 સાબરમતી પોક્સો ગુનાનો આરોપી છે। તેઓની સાથે મારપીટ થયેલાનું અમારી સામે એક ફરિયાદ આવેલી છે।